હવે એક રકમ એવી છે કે 7 + 10 ગુણ્યા 1/3 14 + 10 + 84 નો સરવાળો મેળવો. હવે આપણી રીત એની જ n પહેલા શોધી કાઢીએ અને પછી એનો સરવાળા માટે SN નું સૂત્ર લખી દઈએ. તો એના માટે સૌથી પહેલા આપણને જે આપેલું છે તે આપણે લખી દઈએ કે a = 7 બરાબર છે. હવે એના પછી માનો કે d શોધવું છે તો પછીના પદમાંથી આગળનું પદ આપણે માઈનસ કરીશું. તો 10 ગુણ્યા 1/3 - 7 એટલે કે આમાંથી આ બાદ કરીશું. તો એમના માટે આ બેનો પહેલા ગુણાકાર કરવો પડે કે 10 દુ 20 ગુણ્યા 10 દુ 20 અને આનો સરવાળો એટલે કે 1. તો 20 ને 1 21/2 આને આવું લખી શકાય. 10 ગુણ્યા 1/3 ને 21/2 આવું લખી શકાય. ઓછા 7. હવે અહીંયા પાછળ આપણે લસા લઈશું તો આના બેનો ગુણાકાર એટલે 21 - 7 દુ 14 આખાના છેદમાં 2. તો 21 - 7 એટલે કેટલા આવ્યા 7. તો 7 ના છેદમાં 2 એટલે કે d = 7 ના છેદમાં 2 આવી ગયા આપણી પાસે. હવે છેલ્લું પદ an એટલે કે 84 આપેલું છે તો એ 84 લખી દીધું. હવે આપણે આ સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ an = a + n - 1 ગુણ્યા d. તો an ની કિંમત કેટલી છે 84. તો 84 = a એટલે કે 7 n નથી ખબર તો n - 1 ગુણ્યા 7 ના છેદમાં 2. કેમ તો કે d = 7 ના છેદમાં 2 છે એટલા માટે. હવે 84 આ 7 ના બદલો તો 84 - 7 બરાબર 7n - 7 આખાના છેદમાં 2. આને અંદર ગુણાકાર કરી દઈએ અને હમણાં આપણે આમ લખીએ તો પણ ચાલે. પછી આપણે નીચે ભેગા કરીશું કે 7n ના છેદમાં 2 અને 7 ના છેદમાં 2. આ બંનેના છેદમાં 2 હોય તો અહીંયા એક જ છેદ થઈ જાય. એટલે 84 - 7 બરાબર 77 બરાબર 7n - 7 ના છેદમાં 2. હવે આ બેને ઉપર ગુણી કરીએ તો 77 ગુણ્યા 2 બરાબર 7n - 7. એટલે અહીંયા કેટલા આવ્યા 154 આ બેનો ગુણાકાર બરાબર 7n - 7. તો 100 આ 7 ને પેલી બાજુ લઈ જઈએ તો કેટલા મળશે 154 + 7 બરાબર 7n. હવે 154 ને 7 કેટલા થાય છે 161. તો 161 બરાબર 7n આવું મળે. ચાલો એટલે n બરાબર 161 ના છેદમાં 7. તો કેટલા આવ્યા આને છેદ ઉડાવીશું તો 23 આવશે બરાબર. એટલે n બરાબર મને કેટલા મળી ગયા 23. હવે આપણે SN વાળો દાખલો આગળ લઈએ કે એ જ બધી કિંમતો SN વાળા સૂત્રમાં આપણે મૂકી દઈએ કે n બરાબર 23 મળી ગયા. હવે SN નું સૂત્ર કયું છે મારી પાસે SN બરાબર n/2 ગુણ્યા 2a + n - 1 ગુણ્યા d. તો એ સૂત્રની અંદર આપણે બધી કિંમતો મૂકીએ તો 23 n એટલે 23 ના છેદમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 1 કેટલા છે 7. તો અહીં 7 મૂકી દીધા 23 n - 1 એટલે કે 23 - 1 અને d બરાબર 7 ના છેદમાં 2 આ લખી દીધું. હવે 23 ના છેદમાં 2 અહીં 7 દુ 14 વત્તા અહીં આવશે 22 23 - 1 એટલે કે 22. તો 22 ગુણ્યા 7 ના છેદમાં 2. હવે અહીં આપણે છેદ ઉડાડીશું 11 દુ 22 એટલે અહીં કેટલા આવી જશે 11. 11 + 77 એટલે અહીં સીધા કેટલા લખી દે 77. આ એમ નું એમ. તો અહીં 23 ના છેદમાં 2 14 વત્તા 11 + 77. 77 એટલે 14 કેટલા થાય તો કે 91 એટલે 23/2 ગુણ્યા 91. હવે આને આપણે 23 ગુણ્યા 91/2 તરીકે લખી શકીએ તો SN મને મળશે 2093/2 આ મને મળે છે. હવે આનો જો આપણે વધારે ભાગાકાર કરીશું તો SN બરાબર 1046.5 પણ લખી શકાય અને SN બરાબર 1046 ગુણ્યા 1/3 પણ લખી શકાય. તો આ રીતે SN આપણને મળે છે. આ ત્રણે ત્રણ જવાબ સાચા.